આયા તો સમજનો પરિવાર બેઠો એટલે ના પાડે હો. બાકી બીજા અમે પ્રોગ્રામ કરવા જાય ન્યાય બાયું કે હા મૂકી આવી, કારણ કે હા આમાં ભળવી દે બાપ. તમને જો તમારા મા બાપ ની અંદર દ્વારકા વાળો નહીં દેખાય ને, તમને જો તમારા મા બાપ ની અંદર ઘનશ્યામ મહારાજ નહીં દેખાય ને, તમને જો તમારા મા બાપ ની અંદર રામદેવજી મહારાજ નહીં દેખાય ને, તો મંદિરે ગમે એટલા ધક્કા ખાઓ ને કોઈ દી નહીં દેખાયું. કારણ કે જેટલો તમને ભરોસો લે પથ્થરની મૂર્તિ ઉપર છે એટલો ભરોસો જો તમારા મા બાપ ઉપર રાખી લ્યો ને તો લેખના મેખ મારી દે બાપ. કારણ કે ઓલી મૂર્તિ બોલતી નથી ને એટલે બધાને ગમે હો. બાકી આ બોલતી ને ચાલતી મૂર્તિ ને તમે એકવાર સેવા કરી લ્યો ને, હું ઘરેથી ગમે તે કામ કરવા નીકળું, વડીલો સવારે નીકળું ને એટલે મારા મા બાપ ને હું પગે લાગીને જ નીકળું છું. હાલના સમયની અંદર માતાઓ મંદિરે પૈકે ન લાગુ, મારા મા બાપ ને લાગી લઉં. કારણ કે આજે હું જે બોલું છું ને તમે સાંભળો છો ને, આજે મારી જે સફળતા છે ને એ હું ગર્વથી કહું છું. મારા મા બાપ આશીર્વાદ છે બાપ, એના આશીર્વાદ ફરી ગયા હો. બાકી જો તમે તમારા મા બાપ ને દુખી કરશો ને, તમે